તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. જેવા ભાવે મૂડી ખર્ચવી, પ્રકાશ આત્મા આપે રે. નોંધ કરે છે મૂળ અહંકાર, ખાતું પડે છે તાતે રે. વધઘટ થાતી ચંચલ વસે, દેહ દશા બીજ પાડે રે. આમંત્રણ દીધા વિના કોઈ અતિથિ આંગણ નાવે રે. કારણ ખાતે કાર્ય હિસાબે, રકમું સામે આવે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. અર્થ યા તો વિષય મમત્વે, રાગને ગમતું લાગે રે. જે ઘાટે પોષાયો અહંકાર, મોહે મૂર્છા વ્યાપે રે. આસક્તિ સાથેની મમતા, લપસણ છે સંસારે રે. રાગે દ્વેષે મજબૂત સ્મૃતિ, હિતાહિત વિસરાવે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. બ્રહ્મકડાની માત્ર રમણતા, ઠોકર છે અંધારે રે. નિજ દોષોની આંટી બંધન, મળ ચોંટે ચિત્ત ચારે રે. સ્વભાવ રસની પ્રાકૃત અસરો, ત્રિદંડી બહાર પાડે રે. અસર નીકળતા રાગે દ્વેષે, કારણ ગુચ પરિણામે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. વાણી દોષે વાણી નિમિત્ત જ, આવે છે અથડામણ રે. ભીત પડી તો દોષ ન દેશે, શબ્દ ખટકશે કાને રે. તર છોડોથી કડું હિસાબો, આવે છે અપમાને રે. મન દુખ્યું તો છે મનની ભૂલ, સમાધાન પ્રત્યાખ્યાને રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. જય સચ્ચિદાનંદ. આપણે જોયું, આપણે કીધું છે કે આ કોઈ કરતા છે નહીં, વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. તો પછી એટલે આ જ્યાં આપણને ખબર કે જાગૃતિ નથી રહેતી, તો આ જે બધા સંજોગોમાંથી આપણે પસાર થઈએ છીએ, અને એ પસાર થવામાં યા તો સુખ આવે છે યા તો દુઃખ આવે છે. અને એવી રીતે લોકોને એવી રીતે દોષિત જોવાથી કેવા પરિણામ આવે છે એ અહીંયા બતાડે છે આપણને. એટલે આજે આપણે એમ કહીએ કે આપણા નિકાચિત કર્મો એટલે એ સંજોગોમાંથી પસાર થવું પડે, એ સંજોગોમાં ભોગવટો આવે અને એનો સ્વાદ, એનો ધક્કો આપીને જાય.
એટલે અહીંયા આપણે કહીએ કે આ જેટલા સંજોગો, જેટલી અસરો આપણને થાય છે એ અસરો કમ્પલસરી છે, પણ એ અસરોમાં મારે અસરરૂપ થવું કે નહીં, એટલે એને એમ કહેવાય કે આપણે ત્રીજી આજ્ઞાની જાગૃતિ રહી તો ત્યાં એ સંજોગો ભોગવટો આપશે, ભોગવટામાંથી પસાર થઈશું અને આપણે નીકળી જઈશું, એટલે ચોખ્ખા થઈને નીકળી જઈશું. એટલે હવે આપણે જે પહેલું એનું એ જોઈએ કે અહંકાર નોંધ કરે છે કે આપણે આવું કર્યું, એટલે એમના આપણા જીવન વ્યવહારમાં એનો તાતો રહે. હવે ખરેખર તાતો નથી, એનો મતલબ શું? મૂળમાં તાતો નથી, પણ અસરોના ભાગમાં એ પરિણામ રહે છે. એટલે કે છે જ્યાં વધઘટ થયા જ કરે છે ત્યાં પછી આ બધું શું રાખવાનું? પણ દેહ દશા બીજ પાડે. હવે આ અજ્ઞાનીની વાત છે કે એમને બીજ પડે, ત્યારે આપણને બીજ પડતું નથી, પણ આપણને શું થાય છે તો કે જે છોડાવવા આવ્યું હતું તે આપણે છૂટી શકતા નથી ને આ અસરોમાં ખેંચાય છે. પરમ સમાધાન આપ્યું કે કારણ વગર કાર્ય નથી, એટલે આમંત્રણ દીધા વગર કોઈ અતિથિ પણ આપણા ઘરે આવે નહીં. એટલે કારણ ખાતે કાર્ય હિસાબે રકમો સામે આવે રે, એના પરથી આપણને જવાબ આપ્યો કે કારણ કાર્યના સંબંધથી આ વસ્તુ આપણી જોડે થાય છે. આગળ આપણે આ બધાને આપણા જીવન વ્યવહારને એનાલાઇઝ કરવાનું છે કે શા માટે મારે આમાંથી પસાર થવું પડે છે. દાદા, બધા તીર્થંકર ભગવંતો જીવ માત્રને આ કમ્પલસરી છે, પણ આ મોટા પુરુષો આ બધા જ ભોગવટાને, કર્મની અસરોને સારી રીતે જુદારીને જોઈને, અને મોટો ભાગ એ છે કે બધા પ્રતિક્રમણ કરીને એમના સ્થૂળ દોષોના પ્રતિક્રમણ કરીને, સૂક્ષ્મ દોષોના પ્રતિક્રમણ કરીને, દાદા જેમ કહેતા હતા કે બહુ ઉપરના સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષ બાકી છે કે જે કોઈને ખબર ના પડે. એટલે અહીંયા આપણે કહીએ કે આપણો વાણી વ્યવહાર, આપણા ચહેરા બગડી જાય છે તો એ ભૂલ છે અને એના પ્રતિક્રમણ માંગે છે, કારણ કે એની અસરથી સામાન્ય અસર થાય. આપણા પરિણામથી સામાન્ય અસર થઈ માટે એને વાળવા માટે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. બાકી આખરે શુદ્ધ ઉપયોગથી એ પરમાણુ ખરી પડે એમ છે. પરમાણુ ચોખ્ખા શુદ્ધ ઉપયોગથી થાય છે, એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ થાય છે, પણ એ શુદ્ધાત્મા દ્રષ્ટિ આપણી રહેતી નથી અને આ અસરમાં ખેંચી જાય છે, એટલે અસર છે. પછી કંઈ પણ ગમતું આવે છે તો અહીંયા આપણે સમજી લઈએ કે જે પરિસ્થિતિથી અહંકાર મૂર્છિત થાય છે કે એની અસરમાં આવે છે. મૂર્છિત આ બધા અમુક શબ્દ વપરાયેલા છે પણ એ આપણને લાગુ પડતી નથી, પણ આપણી મૂર્છા નથી પણ અજાગૃતિ છે. તો ત્યાં આસક્તિ સાથેની મમતા, મમતા આપણી ડિસ્ચાર્જ મમતા છે, એટલે એને ડિસ્ચાર્જ મમતાને પોતાપણું કીધું. તે આપણને તેમાં લપસાવે. રાગે દ્વેષે મજબૂત સ્મૃતિ, હિતાહિત વિસ્તરાવે રે. હવે રાગ દ્વેષ નથી, પણ ગમતું ના ગમતું એમાં આપણે ચોંટી પડીએ છીએ અજાગૃતિથી, તો આપણને આપણો જે હેતુ છે હિતાહિત વિસરાવે રે અને ખેંચાખેંચી કરાવે, ઝઘડો કરાવે. આ બધા રમકડા જ રમાડે છે. પેલા નાના હતા ત્યારે પેલા રમકડા રમતા હતા, મોટા થયા ત્યારે એવા રમકડા રમે છે. હવે તો આ ફોન આવેલો છે ને એ રમકડું તો ભલભલાને રમાડે છે, નહીં તો શાસ્ત્ર ની રમત રમતા હતા.
એટલે રમકડા રમાડતા હતા. પણ હવે આપણે સમજાય કે માત્ર રમકડાની રમણતા એ ઠોકર જ છે. એટલે ત્યાં સમાધાન માનવાનું નથી. સમજણ રૂપે આપણે જીવી જવું, શુદ્ધાત્માનો ઉપયોગ એ જીવી જવું, તો તેમાંથી આપણે નીકળી જઈએ. નહીં તો પોતાના દોષથી પોતે બંધાતા નથી, છૂટતા નથી. પોતે પોતાનો દોષ જુએ તો છૂટી જાય. એટલે શું કીધું અહીંયા, જો સ્વભાવ રસની પ્રાકૃત અસરો ત્રિદંડી બહાર પાડે રે. એટલે સ્વભાવ રસ આ સ્વસ્વભાવ રસ નથી, સ્વભાવ રસની પ્રાકૃત અસરો એટલે આ પ્રકૃતિના ભાગમાં જે આગ્રહ રૂપે એવા અસરો છે, આપણને ખેંચાતાણી જે થાય છે, એને કોઈ પણ વસ્તુ હોવી એને ટેવ કહેવાય. કોફી હું પીતો હોઉં તો એ ટેવ છે. પણ હું બધાને આગ્રહ કરીને કોફી પીવડાવું, આગ્રહ રાખું, તો એને સ્વભાવ કહેવાય. ટેવો અને તેની સ્વભાવને હું જાણું છું, અને મારા સ્વ સ્વભાવને પણ હું જાણું છું. ત્યાં ત્રિદંડી બહાર પાડેલી છે. એટલે શું? તો આ મન, વચન, કાયા એ ત્રણ રૂપે આપણને દુઃખ રૂપે બહાર પડે છે. અને અહીંયા આપણને ખબર પડે કે આ બધી અસરો માંથી નીકળી જાય તો પછી એમાંથી છૂટી જાય. પણ અસરો આ ડિસ્ચાર્જ રાગ દ્વેષની છે. આ છેલ્લું જે આવે છે તે વાણીનો દોષ છે. આપણે એમ કહીએ કે જ્ઞાન મળ્યું, આટલા વર્ષો થયા, વાણીની અથડામણ નથી થતી. બહુ થાય તો કે હવે અથડામણને આપણે શુદ્ધ ઉપયોગથી જોઈએ. ત્યારે વખતે ના ખબર પડે, ધક્કા વખતે, પણ પાછળથી તો ખબર પડે કે આ ભૂલ થઈ ગઈ. તો એને પાછું બોલાવીને યાદ કરીને ચોખ્ખું સમજીને એને ચોખ્ખું કરી નાખીએ. તો કહે છે કે એક એક શબ્દ જે આપણને અસર કરે છે કાને પડતા જ, એ બતાડે છે કે હજી અંદર કેટલું બધું બાકી છે. પણ આપણે એની ચિંતા કરતા નથી. આ દ્રષ્ટિ મળી છે તો આમાંથી પસાર થવાનું છે. પસાર થતા સારી રીતે ભોગવટાને જોઈને એને ચોખ્ખું કરીને નીકળી જવાનું છે. આપણે વાણીના ઉપયોગથી એટલે દુરુપયોગથી તરછોડ ગમે તેમ બોલવું, તે આપણે આવે છે. સામાનું અપમાન પણ આપણાથી થાય છે. લોકો પણ આપણને આપણું અપમાન કરી જાય છે. તો આ રીતે અહીંયા આપણે સમજી લઈએ કે વાણીની ભૂલ, દેહની ભૂલ, મનની ભૂલ, કે આપણે સાંભળીએ અને આપણું અપમાન કરીને આપણને બહુ દુખ્યું, તો કે આ બધામાંથી આપણને નીકળવાનું છે, ઓળખવાનું છે, જોવાનું છે. અને એનો જવાબ આપ્યો કે પ્રત્યાખ્યાન કરવાથી, એટલે કે ફરી એવી ભૂલું નહીં કરવું, તો એમાંથી નીકળી જવાશે. એટલે આપણે જે માર્ગ આપ્યો આલોચના એટલે ઉપયોગપૂર્વક જોઈને પોતાની ભૂલને સમજીને એનો સ્વીકાર કરવો, સમાલોચના એટલે એનું સ્પષ્ટ વર્ણન કરવું, પ્રતિક્રમણ એટલે એની માફી માંગવી, અને પ્રત્યાખ્યાન એટલે હું ફરી ક્યારે એવો દોષ નહીં કરું. આ રીતે આખો વ્યવહાર ચોખ્ખો થશે. અને એ વ્યવહાર સંપૂર્ણ આદર્શ થયા સિવાય આપણો છુટકારો નથી. દાદા ભગવાન મળ્યા, અક્રમ વિજ્ઞાન મળ્યું છે. એવું કોઈ કર્મ નથી કે જેનો ઉકેલ અક્રમ વિજ્ઞાનથી નહીં આવે. એટલે આપણે એ દાદાની સમજણે આજ્ઞાએ જીવી જઈએ. આજ્ઞા એ ધર્મ, આજ્ઞા એ તપ ના સિદ્ધાંતથી આપણે નીકળી જઈશું. જય સચ્ચિદાનંદ. આખા દિવસના